નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણા વિડીયોમાં શ્રવણ કરીશું નિર્જળા એકાદશીની વ્રત કથા એટલે કે ભીમ 11ની કથા। વેદવ્યાસજી નિર્જળા એકાદશીનું મહત્વ બતાવતા કહેવા લાગ્યા કે એકાદશીના દિવસે ભોજન ન કરવું, ત્રાદશીના દિવસે સ્નાન વગેરે કરી પવિત્ર થઈ પુષ્પોથી ભગવાન કેશવ એટલે ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ત્યારબાદ નિત્યકર્મ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું, જનના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું। આ સાંભળી અને ભીમસેન બોલ્યા કે પરમ પિતામહ, મારી વાત સાંભળો। રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુળ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ પ્રમાણે કહે છે। ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો, પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી। ભીમસેનની વાત સાંભળી વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ। ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું। એકવાર ભોજન કરી પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું રહી કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે। આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે। આથી હે મહામુને, હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું। માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો, હું એનું પાલન જરૂર કરીશ। વ્યાસજી કહે છે કે ભીમસેન, જ્યેષ્ઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું। ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોઢામાં જળ નાખી શકો છો। આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોઢામાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે। એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે આ વ્રત પૂર્ણ થાય છે। ત્યારબાદ દ્વાદશીના પ્રાતઃકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું। આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરી અને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું। વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે। શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવ મને આ પ્રમાણે કહ્યું છે, જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય છે અને એકાદશીના દિવસે નિરાહાર રહે છે તો એ બધા પાપોથી છૂટી જાય છે। એકાદશીનું વ્રત કરનાર પુરુષ સાથે વિશાળ પાપ, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ પાસધારી ભયંકર યમદૂતો નથી આવતા। અંતકાળમાં પિતાંબરધારી, સૌમ્ય શોભાવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે। માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું। સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે। જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો એ ભાગી બને છે। આ સાંભળી અને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું। ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ 11 નામથી વિખ્યાત થઈ ગઈ છે। તો મિત્રો, નિર્જળા એકાદશી ભીમ 11નું કંઈક આવું મહત્વ બતાવવામાં આવ્યું છે। ફરી મળીશું નવા વિડીયોમાં।